થરાદની અમન પાર્ક સોસાયટીમાં ચોમાસા દરમિયાન જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદ બંધ થયાને 7 દિવસ વીતી ગયા અને છતાં પણ સોસાયટી અને ઘરોમાં 10 દિવસથી પાણી ભરાયેલા છે। ગંદા પાણીની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। अलग अलग विस्तारों लोग परेशान थया छे। परिवारों बेघर बनी और सगा संबंधीओं ने त्यां आसरो लेवा माटे मजबूर बन्या छे। वारंवार रजूआत छतां पण तंत्रनी निष्क्रियता सामे हवे स्थानिक लोकोमां भारे आक्रोश छे। मैं आया थे पानी एमने भरेले पड्યું છે। અમે બહાર નીકળી ગયા છોકરા મોકરા બધા લઈ બહાર ઘેરી રહ્યો અને પાણી ભરેલો પડ્યો વસ્તો છે કે અમાર ઘર ભરેલ પડ્યા। घर भर पड़े ने फोन फोन आखू तलाव धोरे घर में पानी आई अमी तो निकलवानुं नथी। निहाळ में जाए एटले के ये निहाळ भणे एटले मने बधी पाछो बीचो एटले हाल में अमे पाणी में छो पाणी में रहो धन पाणी में रहो। भाव थरादनी अंदर वरसाद वरस्यो हतो अने वरसादे विराम लीधा पण 7 दिवस जेटलो समय वीती गयो छे। परंतु हजी सुधी थरादनी अनेक एवी सोसायटीओ छे के हजी सुधी सोसायटीओमांथी पाणी पહોંચ્યા નથી અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે। અત્યારે આપણે પહોંચ્યું છે જ્યારે 13 ટીવી ન્યૂઝ પહોંચ્યું છે। આપ જોઈ શકો છો મારી પાસેના જે દ્રશ્યો છે આ જે દ્રશ્યો છે અમર પાર્ક સોસાયટી છે। આની અંદર જે વરસાદ પડ્યો હતો વરસાદને આજે 7 દિવસ વિરામ થયા ગયા છે પરંતુ હજુ સુધી ઘરોમાંથી પાણી નીકળ્યા નથી અને રસ્તાઓ પર પાણીથી ભરાયેલા પડ્યા છે। એટલે જે પરિવારો છે આજે અનેક પરિવારો હજી સુધી પોતાના ઘરમાં આવ્યા નથી। 7 દિવસથી અનેક પરિવારો બહાર છે તો અમુક જે પરિવારો છે બહાર સ્કૂલમાં જે છતાં પરંતુ સ્કૂલો ચાલુ હોવાના કારણે એમ પાછા પોતાના પાણી હોવા છતાં અત્યારે પોતાના ઘરમાં આવી અને રહેવા માટે મજબૂર બને। એટલે લોકોને અત્યારે એક જ વેદના છે કે વરસાદ આવ્યો તો આવ્યો અને કુદરત તો રૂઠ્યો પરંતુ તંત્ર દ્વારા આ જે વિસ્તારથી આ વિસ્તારનો હજી સુધી કોઈ પણ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં નથી તેવા આના સ્થાનિક લોકોની માંગ છે। અને આ પાણી જે પડ્યું છે કોવડ અને ગંદુ પાણી થઈ ગયું એટલે લોકોને અને નાના બાળકોને બીમારી થવાની પણ ભીતિ સિવાય હવે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા સત્વરે આ સ્ટેટનું પાણી ક્યારે નિકાલે અને ક્યારે આ લોકો અંદર આવી અને રહી શકશે। આઝાદી રાજકોટ TV 13 વાવથરા।